લાઈવ ન્યૂઝ પાટણ લાઈવ ન્યૂઝ। હું સુરેશભાઈ પરસોત્તમદાસ પટેલ, પૂર્વ સરપંચ ઐઠોર, મારા તથા મારા પુત્ર ઉપર ઉનાવા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધને મારવાની ફરિયાદ નોંધાયેલ છે। તે બાબતે મારા મિત્ર સ્નેહીજનોનો સામાજિક રાજકીય આગેવાનોની સતત પૂછપરછને લઈ કેટલાક ખુલાસા કરવા જરૂરી બન્યા છે। મારે ફરિયાદી ચૌધરી માધાભાઈ મેઘજીભાઈ મારા માટે વડીલ અને સન્માનીય છે। તેમને ગાળ બોલવાનું કે મારવાનું અમે ક્યારેય વિચારી પણ શકીએ નહીં, પરંતુ ચૌધરી મુકેશભાઈ ઈશ્વરભાઈ ભૂતકાળમાં મારા પુત્રની સામે ચૂંટણી હારી ગયેલા અને અત્યારે ગણપતિ મંદિરની ચૂંટણીમાં પણ તેઓ હારી ગયેલા એની વેર ભાવનાથી વૃદ્ધની ઉંમરની કોઈ પણ મર્યાદાનો ખ્યાલ રાખ્યા વિના ફક્ત ને ફક્ત તેમના રાજકીય ઈરાદાઓ પરિપૂર્ણ કરવા માટે વૃદ્ધનો ઉપયોગ કરેલ છે। ભૂતકાળમાં પણ ચૌધરીભાઈઓ રૂગનાથબા, મણીલાલ કાકા, મુકેશભાઈના મમ્મી શમુબેન અને મુકેશભાઈ સ્વયં પણ ચૂંટણી હારી ગયેલા ત્યારે તેઓ તેમની આજુબાજુ રહેતા અન્ય જ્ઞાતિના લોકોને પણ દૂધ પાણી બંધ કરી ઘણા સમય સુધી બેફામ ગાળો બોલેલી। શ્રી ગણપતિ મંદિરના ટ્રસ્ટીઓની ચૂંટણીમાં પણ ચૂંટણીનું ફોર્મ સ્વયં મુકેશભાઈએ બહાર પાડેલું અને છેલ્લી લીટીમાં એમને સ્વયં લખેલું કે ચૂંટણી છેલ્લે બેલેટથી થશે, પરંતુ જ્યારે એમને એમની ભૂલ સમજાઈ કે બેલેટથી ચૂંટણી કરવાથી હું પોતે પણ હારી શકું છું, તેઓ ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયા અને અન્ય લોકોને લડાવી માર્યા। આ રીતે એમની આખી પેનલ હારી ગઈ અને પરિવર્તન પેનલનો વિજય થયો। જ્યારે પરિવર્તન પેનલના વિજયી ટ્રસ્ટીઓ શ્રી ગણપતિ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે મુકેશભાઈના સહયોગીઓ મિત્રો ગણપતિ મંદિરમાં પોલીસની હાજરીમાં જ ઓફિસ ખોલીને બેસવા સામે મનાઈ ફરમાવેલી અને જો હુકમી કરેલી। આ લોકો ફક્ત ને ફક્ત પોતાના રાજકીય ઈરાદાઓ પરિપૂર્ણ કરવા માટે, પોતાની મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે ક્યારેય કોઈને અંગત વફાદાર રહ્યા નથી, કોઈ રાજકીય પક્ષને પણ વફાદાર રહ્યા નથી અને સતત કાચંડીને માફક રંગ બદલતા રહે છે। તેઓ તેમની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે અમોને કોઈ પણ માર્ગે આર્થિક, સામાજિક કે રાજકીય નુકસાન પહોંચાડવા ગમે તે હદે જઈ શકે છે। જય ગણપતિ દાદા।